નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી ઋતુચર્યા પ્રમાણેની એક ઋતુ એટલે શરદ ઋતુ. અને શરદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ભાદરવા માસની શરૂઆત થઈ ગઈ છે. શરદ ઋતુની શરૂઆત એટલે ભાદરવા મહિનાની શરૂઆત. અને ભાદરવો મહિનો એટલે બીમારીનો મહિનો. આયુર્વેદમાં એક સરસ મજાની કહેવત છે કે રોગાણામ શારદી માતા. શરદ ઋતુ એ રોગોની માતા છે. અને આ ઋતુ માટેની એક સરસ મજાની બીજી કહેવત છે કે માગશરનો મૂળો અને ભાદરવાનું કેળું જો ન મળે તો ઝૂંટવીને ખાવું. મિત્રો, આ ભાદરવા મહિનામાં કેળાની આ કહેવત છે, એની પાછળનું જે રીઝન છે એ મિત્રો તમને જણાવું છું. એ પહેલાં કહી દઉં કે ભાદરવા માસની અંદર જે બીમારીઓ રોગો આવે છે, આ રોગોથી બચવા માટે કેવો ખોરાક ખાવો જોઈએ અને શું ન ખાવું જોઈએ. કેમ કે ભાદરવો માસ છે જેની અંદર સૂર્યનો જે તાપ પડે છે, જે તડકો પડે છે, જેને તીખો તડકો કહેવામાં આવે છે, આ તીખો તડકો છે, આ તડકો પડવાથી શરીરની 3 પ્રકૃતિઓમાંની એક પ્રકૃતિ એટલે પિત્ત પ્રકૃતિ એ કોપાયમાન થાય છે, પિત્ત પ્રકોપે છે. શરીરની અંદરથી પિત્ત પ્રકોપવું એટલે શરીરની અંદરથી ગરમી નીકળવી. અને શરીરમાંથી જ્યારે ગરમી નીકળે ત્યારે મિત્રો કેવો ખોરાક છે ન ખાવો જોઈએ, તો કે જે ખોરાકની તાસીર ગરમ હોય, ગરમ પ્રકૃતિનો ખોરાક હોય, તેમજ જે ખોરાક ખાવાથી શરીરમાં પિત્ત વધે ને આવો ખોરાક બંધ કરી દેવો જોઈએ. એટલે તમામ પ્રકારની ગરમ પ્રકૃતિની વસ્તુ તેમજ અમુક પ્રકારની ખાટી વસ્તુ. કેમ કે જ્યારે પિત્ત પ્રકોપે ત્યારે મોટા ભાગે તાવની બીમારી એક તો થાય, તાવ, શરદી, ઉધરસ, સાઇનસ જેવી સમસ્યા. એ સિવાય ચામડીને લગતી પણ ઘણી બધી સમસ્યાઓ થાય છે પિત્ત પ્રકોપવાને લીધે, શરીરમાં પિત્ત બગડવાને લીધે. તો આવા વધારે પડતા ખાટા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. તેમજ ગરમ પ્રકૃતિનો ખોરાક છે એને પણ છોડી દેવો જોઈએ. ખાટા ખોરાકમાં મુખ્યત્વે છાશ અને દહીં છે એને ખાસ તો બંધ કરી દેવું જોઈએ. અથવા એવું કહેવામાં આવે છે આયુર્વેદમાં તો કે બપોર પછી તો છાશ કે દહીંનું સેવન ભૂલે ચૂકે પણ ભાદરવા માસમાં ન કરવું જોઈએ. ભાદરવા મહિનાનો જે તડકો પડે છે, આ તડકો છે એ અતિ તીક્ષ્ણ હોય છે. અને આ તડકો છે એ શરીરમાં જે પિત્ત છે એને વધારે બગાડે છે. એટલે ખાસ તો જરા તડકામાં કોઈ કામ કરવા માટે બહાર નીકળવાનું હોય ત્યારે પણ માથા ઉપર કોઈ કપડું ઢાંકીને નીકળવું જોઈએ. એ સિવાય સૌથી મહત્ત્વનું કે કેળાની આપણે જે શરૂઆતમાં કહેવત કીધી એ પ્રમાણે જે કેળું છે, ભાદરવાનું કેળું ન મળે તો ઝૂંટવીને ખાવું. કેળું છે ને, કેળું એ શરીરમાં પિત્ત પ્રકૃતિને શાંત રાખવા માટેનું એક શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. અને કેળાનો એક સરસ મજાનો પ્રયોગ છે કે બરાબરનું પાકું કેળું અને સાકર અને દેશી ગાયનું ઘી, આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને એનું દિવસમાં એક વખત સેવન કરવામાં આવે તો મિત્રો આ ભાદરવા આખા મહિનામાં છે એ તમને પિત્ત પ્રકૃતિની બીમારીથી બચાવી શકે છે. એટલે કેળાનું સેવન ખૂબ જ ઉપયોગી છે. પરંતુ હાલની અંદર જે ઓર્ગેનિક, જે નેચરલી રીતે પાકેલું કેળું છે એ મેળવવું મુશ્કેલ છે. એ વિષય થોડો અલગ છે. પરંતુ કેળું છે ને એની અંદર રહેલો જે ગુણ છે એ પિત્ત પ્રકૃતિને શાંત કરવાનો ગુણ છે અને શરીરમાં ગરમી ઓછી કરવાનો ગુણ છે, જે ભાદરવા મહિનામાં ખૂબ જ સારું એવું પરિણામ આપે છે કેળું. એ સિવાય મિત્રો બીજું એક સરસ મજાનું દેશી ફૂડ આપણા ઘરે જ રહેલું હોય ને તો એ છે દૂધ. અને એમાં પણ દેશી ગાયનું દૂધ હોય. કેમ કે આયુર્વેદની એક સરસ મજાની બીજી પણ કહેવત છે કે ગળ્યું દૂધ એ વકરેલા પિત્તનું જાહેરની દુશ્મન છે. ગળ્યું દૂધ છે ને તમે કંઈ ન કરો, પિત્તની સમસ્યા હોય અને પિત્તને લીધે ઘણા લોકોને ખાટા ઉડકાર ને આવું પણ આવતું હોય છે. તો આવા લોકોએ ખાલી ગળ્યું દૂધની અંદર સાકર નાખીને આ દૂધનું સેવન કરવામાં આવે તો પણ પિત્ત શાંત થઈ જાય છે. અને ઘણી વખત વધારે પિત્તને લીધે ઘણા લોકોને એસિડિટી જેવી સમસ્યા થતી હોય તો આવા લોકો આ દૂધનો આ પ્રયોગ, સાકર નાખેલા દૂધનો પ્રયોગ કરે એટલે અમુક મિનિટોમાં જ એમને પરિણામ છે તાત્કાલિક મળી જતું હોય છે. એટલે કે ગળ્યું દૂધ છે એ વકરેલા પિત્તનું જાહેરની દુશ્મન છે. ગળ્યું દૂધ છે એ દરરોજ ખાવાથી મિત્રો, દરરોજ પીવાથી પિત્તનું શમન થાય છે અને એના લીધે પણ ભાદરવા મહિનામાં પિત્ત બગડવાની બીમારીથી બચી શકાય છે. એ સિવાય દૂધ સાથેનો એક સૌથી મહત્ત્વનો પ્રયોગ હોય ને તો એ છે ચોખાનો. ચોખાને દૂધની અંદર ઉકાળી અને સાકર નાખીને એનું સેવન કરવામાં આવે, જેને આપણે ખીર તરીકે ઓળખીએ છીએ. એની અંદર એકાદ ઇલાયચી નાખી અને આ ખીર છે ને એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં 30 દિવસ દરરોજ સાંજના ભોજનમાં ખીર છે એનું અવશ્ય સેવન કરવું જોઈએ. ખીરનું વાળું અવશ્ય કરવું જોઈએ, જેનાથી ભાદરવામાં થતી બીમારીઓથી બચી શકાય છે. અને એટલા માટે જ્યારે શ્રાદ્ધ પક્ષ આવતા હોય છે ત્યારે મિત્રો ખીર છે એનું આપણે પ્રસાદીના રૂપમાં એનું સેવન કરવાની રસમ છે એ પ્રચલિત છે. એ સિવાય બીજા 2-3 પ્રવાહી છે, જેમ કે વરિયાળીનું શરબત છે, ધાણાનું શરબત છે, સાકર નાખેલું ધાણા અથવા વરિયાળીનું શરબત છે, એ પણ પિત્તને શાંત કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે, સૌથી બેસ્ટ માનવામાં આવશે. એટલે રાત્રે સાંજે વરિયાળી પલાળી દેવાની છે 1 ચમચી, અથવા વરિયાળીની જગ્યાએ જે સૂકા ધાણા છે, આખા ધાણા પણ પલાળી શકો છો. અને સવારે વરિયાળી કે ધાણાને પાણીમાં મસળીને એની અંદર 1 ચમચી સાકરનો પાવડર નાખી અને આ શરબત છે એને દિવસમાં 1 વખત ખાલી પીવામાં આવે ને તો પણ એ ભાદરવા માસમાં જે તડકાને લીધે જે શરીરમાં પિત્ત બગડે છે અને એને લીધે જે બીમારીઓ થાય છે, જે રોગો થાય છે, આ રોગોથી 100% બચાવે છે આ શરબત, નેચરલી શરબત. એટલે એ રીતે આ 2 શરબત પણ ખૂબ જ ફાયદો કરશે. એ સિવાય જે કાળી દ્રાક્ષ છે, જે સૂકી દ્રાક્ષ છે, ટૂંકમાં કાળી અથવા લીલી, આ દ્રાક્ષને સાંજે પાણીમાં પલાળી
5-7 કે 10 દાણા જેટલી 1 ગ્લાસ પાણીમાં સાંજે પલાળી સવારે ઉઠી એ પ્રવાહી પી જવાનું અને દ્રાક્ષે અને ચાવીને ખાઈ જવાની છે. આનાથી મિત્રો બમણો ફાયદો એ થશે કે એક તો શરીરની ગરમી ઓછી થશે, શરીરમાં પિત્તનું પ્રકૃતિનું શમન થશે, પિત્તનું બેલેન્સ રહેશે. બીજું કે શરીરની અંદર જમા થયેલો વધારાનો કચરો નીકળી જશે અને આંતરડાની સફાઈ થશે, કબજિયાત જેવી સમસ્યામાં પણ ફાયદો થશે. એ સિવાય મિત્રો દેશી ગાયનું ઘી છે એ પણ પિત્તને શાંત કરનાર એક પરમ ઔષધ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. દેશી ગાયનું ઘી છે એનું કોઈ પણ રીતે સેવન કરવામાં આવે ને મિત્રો, ખાસ કરીને દેશી ગોળ સાથે અથવા સાકર સાથે અથવા દૂધની અંદર પણ ઘી છે એ સાંજે સૂતી વખતે નાખી અને પીવામાં આવે તો એ પણ મિત્રો પિત્તને શાંત કરે છે અને પિત્તની બીમારીઓથી બચાવે છે. એ સિવાય શાકભાજીની વાત કરવામાં આવે તો દૂધી છે એ ઉત્તમ છે. જેમ કે અત્યારની સિઝન પ્રમાણે જે શાકભાજી પાકતા હોય છે લગભગ બધા ઉત્તમ જ હોય છે. અમુક પ્રકારના શાકભાજીને બાદ કરતા જેમ કે રીંગણા છે, બપોરના સમયે અને ખાસ કરીને તડકો હોય ત્યારે વધારે પરિશ્રમવાળું કામ છે આ ભાદરવા મહિનામાં ઓછું કરવું જોઈએ. હેવી કસરત છે એ પણ ન કરવી જોઈએ. એ સિવાય સૌથી મહત્વનું કે ઘણા લોકોને સ્કિનની સમસ્યા થતી હોય છે ગરમીની ઋતુમાં, એ જ રીતે ભાદરવા માસમાં પણ ચામડીને લગતી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. પિત્ત બગડવાથી પણ ચામડીની સમસ્યા થાય છે. તો આવા લોકોએ સ્નાન કરવામાં લીમડાવાળું પાણી અથવા એલોવેરા લગાડી અને પછી સાદા પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. સ્કિનની સમસ્યાઓથી બચી શકાય છે, નાની મોટી સમસ્યા દૂર થઈ જાય છે. એટલે મિત્રો જે ચોખા છે, અનાજમાં ચોખા સૌથી શ્રેષ્ઠ છે ભાદરવા માસમાં સેવન કરવા માટે. એટલે ચોખા અને એમાં પણ ખાસ કરીને દૂધમાં રાંધેલા ચોખા એટલે કે ખીર બનાવીને ખાવામાં આવે તો એ વધારે ફાયદો કરે છે. અને ખાવામાં ખાસ કરીને જે મીઠી વસ્તુ હોય છે, જેનો સ્વાદ મીઠો હોય છે, આવી વસ્તુ વધારે ખાવાથી એ પિત્તને શાંત રાખે છે અને પિત્ત બગડતું નથી અને જેને લીધે પણ ઘણી બધી બીમારીઓથી બચી જવાય છે. એટલે આ રીતે મિત્રો ભાદરવા મહિનામાં ખોરાકમાં થોડો ફેરફાર કરવાથી જે સૂર્યનો તાપ પડે છે અને આ તાપથી જે શરીરમાં પિત્ત પ્રકૃતિ બગડે છે અને એને લીધે જે બીમારીઓ આવે છે જેમ કે તાવ, શરદી, ઉધરસ, ચામડીની સમસ્યા, ઉલટી, ઉબકા અથવા ઘણી અન્ય સમસ્યાઓ પણ ઘણી બધી થવાની શક્યતાઓ રહેલી છે. તો આવી બધી સમસ્યાઓથી બચી શકાય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.